હેલો ફ્રેન્ડ્સ, જાંબુની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે હું તમારી સાથે શેર કરીશ જાંબુન શોર્ટ્સની રેસીપી। અને જે આપણે આ જાંબુન શોર્ટ્સમાં જાંબુનો ઉપયોગ કર્યો છે એ જાંબુ છે મારા મમ્મીના ઘરે જે જાંબુનું ઝાડ છે એ ઝાડના। તો મમ્મીના ઘરે મેં જાંબુ ખૂબ સારી માત્રામાં તોડ્યા પણ હતા અને પેટ ભરીને ખાધા પણ હતા। ઘરના વાડીના જે ઝાડ પર જાંબુ ઉગે છે એ જાંબુનો ટેસ્ટ જ પણ કંઈક અલગ હોય છે। હવે જાંબુ તોડી લીધા બાદ હું એને વ્યવસ્થિત ધોઈ અને એમાંથી આ રીતે જે એકદમ પાકી ગયેલા હોય અને દરવાળા જાંબુ હોય એ જાંબુને હું અલગ પાડી લઈશ। તમે દરવાળા જાંબુનો ઉપયોગ કરશો તો તમારે બહુ ઓછા જાંબુમાં પણ ઘણી બધી ક્વોન્ટિટીમાં શોર્ટ્સ બની જશે। હવે આ રીતે ડીટિયાનો આગળ પાછળનો જે ભાગ હોય છે એ હું છરી વડે નીકાળી લઈશ અને જાંબુના પીસીસ કરી લઈશ। પીસીસ કરતી વખતે આપણે અંદરથી ખાસ આ રીતે ચેક કરવું જરૂરી છે, કેમ કે જાંબુમાં અંદર સડો પણ હોય છે, પરંતુ અત્યારે હજી વરસાદ થયો નથી એટલે અંદર સડાનો ભાગ ઓછો હોય છે અને જાંબુ જે છે એ એકદમ સરસ ફ્રેશ હોય છે। હવે આ રીતે હું સારા દરવાળા જે જાંબુ છે એને હું બધાને આ રીતે પીસીસ કરીને લઈ લઈશ। હવે જાંબુના જે પીસીસ છે એ અંદાજે 100 ગ્રામ જેટલા થયા છે, એને હું એક મિક્સર જારમાં લઈ લઈશ। જાંબુના પીસીસ મિક્સર જારમાં લઈ લીધા બાદ એમાં હું 1 ચમચી ખાંડ એડ કરીશ, સ્વાદ પ્રમાણે સંચર પાવડર એડ કરીશ, 4 થી 5 ફુદીનાના પાન એડ કરીશ, અડધો લીંબુનો રસ એડ કરીશ, 4 થી 5 આઈસ ક્યુબ એડ કરીશ અને 2 ચમચી જેટલું સાદું પાણી એડ કરીશ। હવે આ બધું જ એડ કર્યા બાદ હું એને પીસી લઈશ। અહીં આપણે આ જે શોર્ટ્સ છે એને બહુ પાતળો પણ નથી રાખવાનો અને બહુ જાડો પણ નથી રાખવાનો। પીસાઈને અહીં આપણો આ જામુન શોર્ટ્સ રેડી છે ત્યારે હું ગ્લાસ પર આ રીતે લીંબુ લગાડી દઈશ અને ઉપરથી નમક લગાડી દઈશ અને ત્યારબાદ એને હું એક પ્લેટમાં એક ગ્લાસને રેડી કરી લઈશ। તો જામુન શોર્ટ્સ જે છે એ પીસાઈને રેડી છે, તમે જોઈ શકો છો એ એકદમ સરસ પલ્પી એવો પીસાઈને તૈયાર છે। ત્યારે હવે એને આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું। તો અહીં આપણો આ વાડીના તાજા જાંબુનો જામુન શોર્ટ્સ બનીને પીવા માટે તૈયાર છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો એટલે તમને મારા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળતી રહે। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં, ત્યાં સુધી આવજો। અને મારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં।